ક્રોધ પર નિયંત્રણ. આજના સમયમાં આ ખૂબ જ મહત્વનો વિષય છે, કારણ કે ગુસ્સો મનુષ્યનો સૌથી મોટો શત્રુ છે. તમારો ગુસ્સો તમારી સફળતા છીનવી રહ્યો છે. શું તમે પણ ગુસ્સામાં આવીને એવા નિર્ણયો લો છો જેના માટે પછીથી પસ્તાવો થાય છે? ક્રોધાદભવતી સમ્મોહ સમ્મોહાત સ્મૃતિવિભ્રમઃ. ગીતાના 2 અધ્યાયના 63માં શ્લોકમાં કૃષ્ણ કહે છે, ક્રોધથી મૂઢતા અજ્ઞાન ઉત્પન્ન થાય છે અને મૂઢતાથી બુદ્ધિનો નાશ થાય છે. મિત્રો, જ્યારે આપણને ગુસ્સો આવે છે ત્યારે આપણી વિચારવાની શક્તિ જતી રહે છે. ગુસ્સો એ એક એવી આગ છે જે બીજાનું નુકસાન કરે કે ન કરે પણ આપણી શાંતિ અને સફળતાને ચોક્કસ બાળી નાખે છે. કૃષ્ણ કહે છે કે જેણે પોતાના ક્રોધને જીતી લીધો તેણે અડધી દુનિયા જીતી લીધી. જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે 1 મિનિટ મૌન રહો. તમારી બુદ્ધિને ક્રોધના અંધકારમાં ખોવાઈ જવા ન દો. છેલ્લે તમે ક્યારે ગુસ્સો કર્યો હતો?